તે જાદુગર કલાને જાગૃત રાખી છે. કલા કઈ પ્રકારની હોય, સર્કસ હોય વગેરે વગેરે. હું જાજો સમય લઈ લઉં, પણ એમને ખૂબ જ સાધુવાદ અને આવા સુંદર કાર્ય કરતા રહે. જાદુગરની દુનિયામાં હકીકત એક નજરબંધી નથી હોતી, પણ એક કલા હોય છે. અને એ કલા આપણે જોયું ને, જે બેનચરીને અને જ્યારે કાગળના પાના દેખાડ્યા, પેપર દેખાડ્યા છે, આ એક આપણી નજર સમક્ષ થાય છે. આપણે હકીકત લાગે આ હકીકત છે, પણ આ એક કલા છે. આવો આપણે બધા જાદુગરની એમની કલા માણવા માટે આવ્યા છીએ. એઓને ખૂબ ખૂબ સાધુવાદ. એમના દરેક કાર્ય અને દરેક શો ચરિતાર્થ પૂર્ણ થાય અને એમની કામનામાં ભગવાન એમને ખૂબ મદદ કરે એવી મંગલ શુભકામના સાથે હર હર મહાદેવ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વપ્રથમ ભગવાન ગણેશને યાદ કરીને કરણભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એમના સર્વ પરિવારના મિત્રો એમની સાથે છે, તેમને પણ શુભેચ્છા આપું છું. એમ તો કરણભાઈ રાષ્ટ્રીય સેવક સંઘના કાર્યકર્તા સ્વયંસેવક કહેવાય અને દરેક જાદુના શોમાં હું એમને જોતો હોઉં છું, કાયમ ઓપનિંગમાં આવતો હોઉં છું. હંમેશા હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને ભારતમાં જે રીતે સર્વ ધર્મની સાથે એમને શરૂઆતમાં જે બધું કહ્યું, આપણે તો જય શ્રી કૃષ્ણને બોલીને ચૂપ થઈ. અમે બધા ધર્મ, આપણા હિન્દુ ધર્મના દરેક સંપ્રદાય, હિન્દુ શીખ હોય, જૈન હોય, બધાને એમને સ્ટાર્ટિંગમાં કીધું કે ભાઈ આવો પધારો. એટલે એમનું હંમેશા સમાજ માટે કંઈ ને કંઈ સારું કરવાની ફિરાકમાં હોય છે. ને તમને એક વાત કહી દઉં કે એવો ખાસ વિશેષ તો નાના બાળકોની સ્કૂલ હોય ને, તેઓને એકદમ જ નજીવા ભાવે ડિસ્કાઉન્ટની ભાવે કહે ને, આપણે કદાચ ટિકિટના પૈસા વધારે આપીએ, પણ બાળકોમાં તો એકદમ ફ્રી ઓફ ચાર્જમાં એ કામ કરતા હોય છે. અને મારે ખાલી સુરતમાં એવા છે, લગભગ બાળકોને સ્કૂલે પણ એક પ્રોગ્રામ ગોઠવશે અને બાળકો સસ્તામાં એકદમ નોર્મલ ભાવમાં પણ લોકોને આ શો બતાવશે જાદુનો. જાદુ ખરેખર એક કળા છે. બાપુએ કહ્યું તેમ સૌથી મોટું સુરત મુદ્દે આખા ગુજરાતમાં મેં જો કે કરણભાઈ જેવું જાદુ કોઈ બતાવી શકતું નથી. એ કેલાલ હતા, કેલાલ હવે એમનો ઉંમર થઈ ગઈ, પહેલાં એમનો જાદુ બહુ હતો. હવે પણ કરણભાઈને હું જોઉં ને મને ખરેખર આનંદ મળે છે. હું કાયમ જ શોમાં આવું છું, હંમેશા આનંદ મળતો છે. બાળકો પણ મને વિશ્વાસ છે કે એમના જાદુમાં કોઈ પણ જાતનું તમને એવું લાગે નહીં કે આ ખોટું કરી રહ્યા છે. તમને આનંદ આવશે. મને વિશ્વાસ છે કે તેમના દરેક જાદુને તમે પ્રોત્સાહિત કરીને તાળીથી વધાવજો એવી આશા તમારી પર રાખું છું. આભાર, થેન્ક યુ. અને બીજી એક વાત, એક આમ લોકશાહીની તંત્ર છે એટલે આપને મતદાન કરજો ભાઈ. કોઈની કયા પક્ષની વાત નથી કરતો, પણ મતદાન જરૂર કરજો. લોકશાહીને જીવંત રાખવા માટે આપણે મતદાન ફરજિયાત છે. 26મીએ મતદાન કરજો. આભાર. થેન્ક યુ મારા સાહેબ અને અનિલભાઈ, ખૂબ આભાર. મહેમાનો જરા સ્થાન ગ્રહણ કરશે, હું કાર્યક્રમ આગળ